હે, આ હું શું જોઈ રહ્યો છું? એક હાથી મારાથી ડરવાને બદલે તે મારી તરફ આવી રહ્યો છે. હા શિકારી, હું એટલા માટે તારી પાસે આવ્યો છું કે તું મને અહીંયાથી લઈ જા. મને આ જંગલમાં રહેવાની જરાય ઈચ્છા નથી. જો તું ઈચ્છે તો મને મારીને ખાઈ પણ શકે છે. એક જંગલમાં પિંકુ હાથી પોતાના પિતા રામુ હાથી સાથે રહેતો હતો. પણ તે તેટલો દુર્ભાગ્યશાળી હતો કે જન્મતાની સાથે તેની માતા અને થોડો મોટો થતાં જ તેના પિતાની દુર્ભાગ્યવશ મૃત્યુ થઈ ગઈ. અનાથ બનેલો પિંકુ હાથી એકદમ એકલો પડી ગયો અને જંગલના બીજા બધા પ્રાણીઓ પણ તેની સાથે ભેદભાવ કરવા લાગ્યા. હેલો મિત્રો, કેમ છો? શું કહ્યું તે? મિત્રો? તને કોણે કહ્યું કે અમે તારા મિત્રો છીએ? ના હોય તો બની જઈએ. રોજ તમને રમતા જોઉં ને તો મને પણ તે રમવાની ઈચ્છા થાય છે. પ્લીઝ તમે મને પણ તમારો મિત્ર બનાવી લો ને. પછી હું પણ તમારી સાથે રમવાની મજા લઈ શકીશ. આ તારી કમનસીબી છે કે તું ખૂબ મોટો છે અને ધીમો પણ. તો અમને પણ તારા જેવા જાનવરને મિત્ર બનાવવામાં કોઈ રસ નથી. ચલો મિત્રો. આમ કહીને તે લોકો ત્યાંથી જતા રહ્યા. પિંકુ હાથી ઉદાસ મોઢું લઈને પોતાના ઘર તરફ આવ્યો. હવે અનાથ અને એકલા રહેવાનું દુઃખ તેને જરાય પસંદ નહોતું. એક દિવસ એક વાંદરો જંગલમાં બૂમો પાડતો પાડતો આવ્યો. બધા લોકો ભાગો ભાગો, શહેરથી શિકારી આવ્યો છે, આપણી જાન ખતરામાં છે. આ સાંભળીને બધા જાનવર પોતાનો જીવ બચાવવા ગાઢ જંગલમાં જઈને સંતાવા લાગ્યા. જ્યારે શિકારી જંગલમાં આવ્યો ત્યારે ખાલી જંગલ જોઈને તેને ખૂબ આશ્ચર્ય થયું. હે, કમાલ છે! આટલા ગાઢ જંગલમાં એક પણ જાનવર દેખાતું નથી. આમ તો મારું દિવાળું નીકળી જશે. તે પાછો ફરતો જ હતો ત્યાં જ પિંકુ હાથી તેની તરફ આવતો જોવા મળ્યો. હે, આ હું શું જોઈ રહ્યો છું? એક હાથી મારાથી ડરવાને બદલે તે મારી તરફ આવી રહ્યો છે. હા શિકારી, હું એટલા માટે તારી પાસે આવ્યો છું કે તું મને અહીંયાથી લઈ જા. મને આ જંગલમાં રહેવાની જરાય ઈચ્છા નથી. જો તું ઈચ્છે તો મને મારીને ખાઈ પણ શકે છે. આ સાંભળીને શિકારીનો ચહેરો ખીલી ઉઠ્યો. તે પિંકુ હાથીને પોતાની ટેન્ટ પાસે લઈ ગયો. ત્યાં જઈને તેને ખીલેથી બાંધ્યો અને પછી એક જગ્યાએ કોલ લગાવ્યો. સર, હું મનુ શિકારી બોલી રહ્યો છું. તમને તમારા સર્કસ માટે હાથી જોઈએ ને? હા, જોઈએ છે. મળી ગયો કે શું? હા, મળી ગયો સર. અને બહુ મોટો પણ નથી. સર્કસ માટે બરાબર છે. તો ઠીક છે, તું તેને ગાડીમાં નાખીને લખનૌ લઈ આવ. અહીંયા પહોંચતાની સાથે તને તારા પૈસા મળી જશે. જી સર, બહુ સારું. વાત કરીને શિકારીએ કોલ કટ કર્યો. તને જાણીને આનંદ થશે કે તું સર્કસમાં જવાનો છે કે જ્યાં તારું ખાવા પીવાનું અને રહેવાનું મળી જશે. આ સાંભળીને પિંકુ હાથી ખુશ થયો, પણ જંગલ છોડી જવાને કારણે તેને ઘણું દુઃખ પણ થયું. મારા હિસાબથી આજે આપણે બંને જંગલ ફરીએ. કાલે સવારે આપણે બંને અહીંયાથી નીકળી જઈશું. અરે વાહ, આ બરાબર છે. મને તારા સ્વરૂપે એક સારો મિત્ર પણ મળી જશે. હવે શિકારીએ પિંકુ હાથીને ખોલી દીધો, કારણ કે તેને વિશ્વાસ હતો કે તે હવે ક્યાંય નહીં જાય. પિંકુ હાથી તેને જંગલની સરસ મજાની વસ્તુઓ બતાવતો અને શિકારીને પણ ખૂબ મજા આવતી. આ રીતે બંને એકબીજાના મિત્રો બનવા લાગ્યા. શિકારી પણ હવે પિંકુ હાથીને પોતાનો સારો મિત્ર માનવા લાગ્યો. પિંકુ, જો સાચું કહું તો મને નથી લાગતું કે હું તને ભૂલી શકીશ. તું જાનવર હોવા છતાં પણ મારો સારો મિત્ર બની ગયો છે. મને પણ એ જ ચિંતા છે કે જ્યારે તું મારી પાસે નહીં હોય તો બીજા માણસો મને કેવી રીતે તેની સાથે રાખશે. અરે એની ચિંતા ના કર. હું સર્કસના માલિક સાથે ડીલ કરીશ કે તને ખૂબ સારી રીતે રાખે અને અઠવાડિયામાં એકવાર હું તને મળવા સર્કસ આવીશ. આ સાંભળી પિંકુ હાથી ખુશ થઈ ગયો. બીજા દિવસે શિકારી પિંકુ હાથીને પોતાની સાથે
જંગલની સરહદ પર ઊભેલી એક ગાડી પાસે લઈ ગયો. પિંકુ હાથીએ એકવાર વળીને જંગલ તરફ જોયું અને દિલ પર પથ્થર રાખીને તે ગાડીના પાંજરામાં જતો રહ્યો. પછી મન્નુ શિકારીએ ગાડી ચલાવવાનું શરૂ કર્યું. થોડેક દૂર ગયા પછી શિકારીને કંઈક વિચાર આવ્યો અને તેણે સર્કસના માલિકને કોલ કર્યો. સર, એક વાત કહેશો? તમારું સર્કસ તો કાનપુરમાં છે, પછી તમે તેને લખનઉ કેમ મંગાવો છો? અરે, લખનૌમાં હું તેને એક શૂ કંપનીમાં વેચીશ. તેની ચામડીમાંથી સારા ચંપલ અને બૂટ બનશે અને મને તેના સારા દામ પણ મળશે. આ સાંભળીને મન્નુ શિકારીને ખૂબ ગુસ્સો આવ્યો. અરે, તમે કીધું હતું કે તમારે સર્કસ માટે હાથી જોઈએ. એનાથી તારે શું મતલબ? તને તો તારા પૈસા મળે છે ને. તને તું લખનૌ લઈ આવ. આમ કહીને તેણે કોલ કટ કર્યો. હવે શિકારીની આંખોમાં તે બધી ક્ષણો દેખાવા લાગી કે જે તેણે પિંકુ હાથી સાથે વિતાવી હતી. તેમ છતાં પણ તેણે ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યું. બીજે દિવસે સવારે ગાડી એક જગ્યાએ રોકી. તે એક જંગલ જ લાગતું હતું, પણ પિંકુ હાથીના જંગલ કરતાં ઘણું સરસ હતું. શિકારી ગાડીમાંથી ઉતર્યો અને પિંકુ હાથીને કહ્યું કે પિંકુ હાથી, તું હવે પાંજરામાંથી બહાર આવ. પણ આ તો કોઈ શહેર નથી, આ તો જંગલ જ છે. હા, કારણ કે પેલો સર્કસવાળો તને કોઈ જૂતા બનાવવાવાળી કંપનીને વેચવાનો હતો, જે તને મારીને તારી ચામડીના જૂતા બનાવવાના હતા. શું? હા, પણ મેં તને મારો મિત્ર માન્યો છે ને. હું તને મરવા માટે ના છોડી શકું, તેથી હું તને અહીંયા લાવ્યો. આ સાંભળી પિંકુ હાથીની આંખોમાં આંસુ આવ્યા અને તે શિકારીની પાસે જઈને પોતાની સૂંઢથી તેને વહાલ કરવા લાગ્યો. પણ મિત્ર, આ પણ તો એક જંગલ જ છે ને. અહીંયા પણ હું એકલો જ રહીશ, જેવી રીતે ત્યાં રહેતો. ના ના, અહીંયા પણ હાથી છે. તને એક સારો પરિવાર મળી જશે. હવે હું જાઉં છું, નહીં તો હું રડી પડીશ. પિંકુ, હું દર અઠવાડિયે તને આ જગ્યાએ આવીને તને મળીશ. તું હવે આઝાદ છે. આમ કહીને શિકારી જતો રહ્યો. પિંકુ હાથી પણ જંગલમાં પ્રવેશ કરે છે અને તેને સામેથી એક માતા હાથી આવતી નજર આવી. તું કોનો દીકરો છે? તને તો આ જંગલમાં પહેલા ક્યારે નથી જોયેલો. અને પછી પિંકુ હાથીએ પોતાની બધી વાત તેને કહી દીધી. તે માતા હાથીની આંખમાં આંસુ આવ્યા અને બોલી કે તે તારા માતા પિતાને ગુમાવ્યા છે. મેં પણ થોડા દિવસો પહેલા મારા બચ્ચાને ગુમાવ્યા છે. આજથી તું જ મારો દીકરો છે. તું મારી સાથે ચાલ અને હંમેશા મારી સાથે આ જંગલમાં રહેજે. આ સાંભળી પિંકુ હાથી ખૂબ જ ખુશ થયો અને તેની સાથે તેના ઘરે ગયો. આ જંગલમાં તેને તેની ઉંમરના હાથી બચ્ચા પણ મળ્યા કે જે તેના મિત્ર બની ગયા. આ રીતે પિંકુ હાથીને તેની માતા મળી અને મિત્રો મળવાથી તેની જિંદગી વધારે ખુશખુશાલ થઈ ગઈ. સાથે સાથે પિંકુ હાથીને તે શિકારી દર અઠવાડિયે જંગલની સરહદે મળવા આવતો. પિંકુ હાથીને ખુશખુશાલ જોઈ તે શિકારી પણ ખુશ થઈ જતો. જલ્દી આને ખાઈ લે મુન્નુ, તારો જીવ બચાવ. બ્લ્યુલેન્ડ જંગલના બધા જાનવર શેરખાનના બોલાવા ઉપર તેના ટેકરાની પાસે ભેગા થયા. થોડી વારમાં જ શેરખાન પોતાના જેવા જ દેખાવવાળા એક બીજા સિંહને લાવ્યા. મારા પ્યારા જંગલના વાસીઓ, હું થોડા દિવસો માટે મારા ભાઈને મળવા બીજે જંગલ જઈ રહ્યો છું. ત્યાં સુધી મારો આ દોસ્ત શેરુ જંગલનું શાસન સંભાળશે. સારું શેરખાન, આજથી તમારા આવવા સુધીમાં અમે શેરુને જ જંગલનો રાજા નિયુક્ત કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. થોડી વારમાં શેરખાન જતો રહ્યો અને તેની જગ્યાએ તેની ગુફામાં શેરુ આવી ગયો. બપોરના સમયે મોન્ટુ ગેંડો મસ્તીમાં આવીને આમ તેમ ટક્કર મારતો હતો. ત્યાં જ તળાવના કિનારે ઝાડ પર બુલબુલનો માળો હતો. બુલબુલની સાથે તેના માળામાં તેનું બાળક મુન્નુ પણ હતું, જેની પાંખમાં ખૂબ જ ઈજા થઈ હતી. ઝાડને પાડવાની કેટલી મજા આવે છે. આજે તો કોઈ રોકવા વાળું પણ નથી. આમ કહીને બુલબુલનો માળો જે ઝાડ પર હતો તે તરફ આગળ વધ્યો.
એક જ ટક્કરમાં બુલબુલનો માળો નીચે આવી ગયો. ડ્રેગન ફ્રૂટ ગબડતો ગબડતો તળાવના પાણીમાં પડી ગયો અને બાળકને પણ ઘણું બધું વાગી ગયું. આ તે શું કર્યું? અરે શું થયું? આટલી જોરથી બૂમ કેમ પાડે છે? મારા બચ્ચાને પહેલાથી જ વાગેલું છે. તે તેની વધારે વગાડ્યું છે અને આ ડ્રેગન ફ્રૂટ જે તેના 15 દિવસની દવા હતી તેને પણ પાણીમાં ફેંકી દીધું. એમાં મારી કોઈ ભૂલ નથી. હું હમણાં જ શેરુ મહારાજની પાસે જઈ રહી છું. સાચું અને ખોટું હવે તે જ કરશે. બુલબુલે શેરુ પાસે જઈને બધી વાત કરી અને શેરુએ તે જ સમયે સભા બોલાવી. આ બધી વાત સાંભળ્યા પછી મારું મગજ એ જ કહે છે કે મોન્ટુ એક ગેંડો છે અને ગેંડો જ્યારે મસ્તી કરે છે ત્યારે આમ તેમ ટક્કર મારીને જ એન્જોય કરે છે. જો ટક્કર મારીને તારો માળો પડી ગયો તો એમાં મોન્ટુનો કોઈ વાંક નથી. પણ મારા બચ્ચાને સાજું કરવાની દવા, તે ડ્રેગન ફ્રૂટ જે પાણીમાં પડી ગયો છે, હવે તે કોણ લાવશે? તું તેની માં છે, તેને કેવી રીતે લાવવો તે તારે જોવાનું છે. આમ કહીને શેરુ પાછો પોતાની ગુફામાં જતો રહ્યો. તેનો આ નિર્ણય કોઈને પણ પસંદ ન આવ્યો. સાંજે પિંકી શિયાળ શેરુની ગુફામાં આવી અને વાત કરવા લાગી. શેરુ મહારાજ, જ્યારથી તમે જંગલનું શાસન સંભાળ્યું છે, બધા જ જંગલવાસીઓ બહુ જ ખુશ છે. મને પણ તમારી જેમ સમજદાર બનવું છે. તેથી હું ઈચ્છું છું કે તમે મને તમારો નોકર બનાવી લો અને તમારી સેવાની તક આપો. અરે વાહ, તે તો આ ખૂબ સરસ વાત કરી છે. મને પણ તને નોકર બનાવવામાં ખુશી થશે. તે દિવસથી પિંકી શિયાળ શેરુ સાથે રહેવા લાગી અને શેરુના ખોટા નિર્ણયો ઉપર તેની ચાપલૂસી કરવા લાગી. એક દિવસ શેરુના ખૂબ જ વખાણ કર્યા પછી પિંકી શિયાળ બોલી કે, શેરુ મહારાજ, હિમાલયના પહાડ પર એક એવું ડ્રેગન ફ્રૂટ ઉગે છે જેને જો કોઈ પ્રાણી ખાય તો તે દુનિયાનો સૌથી તાકાતવર પ્રાણી બની શકે છે. જો એવું જ છે તો તું જ એ ડ્રેગન ફ્રૂટને મારા માટે લઈ આવ. શેરુ મહારાજ, તે ફ્રૂટ ફક્ત હિમાલયના પહાડ પર ઉગે છે અને બહુ વજનદાર પણ છે. તેથી તેને કોઈ સમડી કે ગીધ જ લાવી શકે છે. અને હા, તમે હંમેશા માટે અમર અને તાકાતવર ત્યારે જ થશો જ્યારે તમે એકલા જ તે ફળને ખાઈ શકશો. જો થોડુંક પણ ફળ બીજા કોઈએ ખાઈ લીધું તો તેની તમારા ઉપર કોઈ જ અસર નહીં થાય. સારું, હું હમણાં જ ગોલ્ડી બાઝને તેને લેવા માટે મોકલું છું. શેરુએ તે જ વખતે ગોલ્ડી બાઝને ડ્રેગન ફ્રૂટ લેવા માટે મોકલ્યો. 2 દિવસની અંદર ગોલ્ડી બાઝ ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યો. હવે હું તેને ખાઈશ અને દુનિયાનો સૌથી તાકાતવર અમર જાનવર બની જઈશ. શેરુ ડ્રેગન ફ્રૂટ ખાવાનો જ હતો ત્યાં જ શિયાળે તેની ઉપર તરાપ મારી અને ઝૂંટવીને ઝાડીમાં જતી રહી. ઊભી રહે! શેરુ તેની પાછળ ભાગ્યો પણ તે ઝાડીમાં જતી રહી. શેરુ પણ ઝાડીમાં ગયો પણ તે તેને શોધી ન શક્યો. ઝાડીનો ફાયદો ઉઠાવીને પિંકી શિયાળ ત્યાંથી જતી રહી. આ બાજુ બુલબુલ મુન્નુની પાસે બેઠી બેઠી રડી રહી હતી. મમ્મી, તમે પ્લીઝ ના રડો. હું મારા આંસુને કેવી રીતે રોકું બેટા? પોતાના બચ્ચાને પોતાની નજર સામે મરતા જોવું કોઈ કયામતના દિવસથી ઓછું નથી બેટા. અને પિંકી શિયાળ ત્યાં આવી પહોંચી અને તેણે ડ્રેગન ફ્રૂટને તેની સામે મૂકી દીધું. જલ્દી આને ખાઈ લે મુન્નુ, તારો જીવ બચાવ. અને પછી બુલબુલે ટેકો આપીને મુન્નુને ઊભો કર્યો. સામેથી શેરુ ભાગતો ભાગતો આવતો હતો. ના, મારું ડ્રેગન ફ્રૂટ ખાવાનો પ્રયત્ન પણ ના કરતી. પિંકી શેરુ સાથે લડવા લાગી અને તેને રોકવાનો પ્રયત્ન કરવા લાગી. એટલામાં મુન્નુએ ડ્રેગન ફ્રૂટના 2-3 બચકા ભર્યા. થોડી જ વારમાં તે તો સ્વસ્થ થઈ ગયું અને તેનો દુખાવો જતો રહ્યો. હવે તેને સરસ લાગતું હતું. આ જોઈને શેરુને ખૂબ જ ગુસ્સો આવ્યો.
તે મારી સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત કર્યો છે. તને આની સજા મળીને જ રહેશે. તેણે ફરીથી જાનવરોની સભા બોલાવી. પિંકી શિયાળ ઘાયલ હાલતમાં હતી અને આજુબાજુ બધા જાનવરો આવી ગયા. શિયાળે તેની દોસ્ત બુલબુલની મદદ માટે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. શેરુ મહારાજ, મેં આ બધું બુલબુલના બચ્ચા મુન્નુને બચાવવા માટે કર્યું હતું. ડ્રેગન ફ્રૂટ ફક્ત બીમારીમાં જ કામમાં આવે છે. તેને ખાવાથી કોઈ તાકાત નથી મળતી. મને બેવકૂફ બનાવતી હતી ને? હવે તને મરવાથી કોઈ નહીં બચાવી શકે. આમ કહીને શેરુએ શિયાળને દબોચી લીધી અને તેની છાતી ઉપર ઊભા રહીને પોતાનું મોઢું ફાડ્યું. શેરુ પિંકી શિયાળની ગરદન દબોચવાનો જ હતો. ત્યાં જ શેરખાન ત્યાં આવી ગયો અને એક જ ટક્કરમાં શેરુને તેણે દૂર ફેંકી દીધો. શેરખાન, આ તમે શું કરો છો? મને બુલબુલે બધી વાત કહી દીધી છે. તે સાબિત કરી દીધું છે કે તારામાં સાચો નિર્ણય લેવાની કોઈ ક્ષમતા નથી. મોન્ટુ ગેંડાએ ટક્કર મારીને ડ્રેગન ફ્રૂટને તળાવમાં નાખી દીધું હતું, તો તેને સજા આપીને ડ્રેગન ફ્રૂટને પાછું બુલબુલના બાળકને લાવીને આપી દેવાનું હતું. પણ તે આવું ના કર્યું. અને જ્યારે તે સાંભળ્યું કે ડ્રેગન ફ્રૂટ ખાવાથી અમર થઈ જવાય છે, તો બાજને તે લાવવા માટે તરત મોકલી આપ્યું. શું આ રીતે તું જંગલનું શાસન સંભાળીશ? પણ શેરખાન, અહીંયાથી જતો રહે, નહીં તો હું ભૂલી જઈશ કે તું મારો મિત્ર છે. આ સાંભળીને શેરુ તે જ વખતે ત્યાંથી ભાગી ગયો. મારા પ્યારા જંગલના વાસીઓ, તમને શેરુને કારણે જે તકલીફો પડી તેની હું માફી માંગુ છું. હવે હું જ્યારે જઈશ ત્યારે મારી જગ્યાએ પિંકી શિયાળને નિયુક્ત કરીશ. આ સાંભળીને બધા જાનવરો ખુશ થઈ ગયા અને બધાએ પિંકી શિયાળના વખાણ કર્યા. ત્યાર પછી ઘણા દિવસો સુધી સતત ડ્રેગન ફ્રૂટ ખાવાથી બુલબુલનું બાળક મુન્નુ એકદમ સ્વસ્થ થઈ ગયું. અને આમ બુલબુલ માની લાચારી હંમેશા માટે દૂર થઈ ગઈ.